હવે તેના પછીનો ટોપિક જોઈએ આપણે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. જો કોઈ સદિશ એ આપણી પાસે હોય અને તેને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા કે જે ધન સંખ્યા છે તેની સાથે આપણે ગુણી દઈએ તો આપણને નવો સદિશ જે છે એ લેમ્બડા ઇન્ટુ સદિશ એ એવો નવો સદિશ મળે. આ જે નવો સદિશ મળ્યો તેનું મૂલ્ય સદિશ એ ના મૂલ્ય કરતા લેમ્બડા ગણું હોય. એની દિશા તો સદિશ એ ની દિશા જ હોય, દિશા બદલાય નહીં, માત્ર તેનું મૂલ્ય જે છે એ લેમ્બડા ગણું થઈ જાય. એટલે કે તેનું મૂલ્ય જે છે અને માનાંકમાં તમે અહીંયા લેમ્બડા સદિશ એ અથવા તો લેમ્બડા ઇન્ટુ માનાંકમાં સદિશ એ આવી રીતે તેને રજૂ કરી શકો છો. બરોબર. હવે જો ધારો કે અહીંયા આપણી પાસે સદિશ એ છે. હવે સદિશ એ ને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણી લઈએ તો એનું મૂલ્ય પહેલા કરતા બમણું થઈ જશે. તો નવો સદિશ જે છે તેને આપણે સદિશ 2a થી દર્શાવીશું. એટલે કે આની જે લંબાઈ હતી એના કરતા આની લંબાઈ આપણે હવે શું કરીશું? બમણી દર્શાવીશું. બરોબર. દિશા બદલાશે નહીં, એની દિશા એની એ જ રહેશે. બરોબર છે. પણ એનું મૂલ્ય જે છે એ હવે 2 ગણું થઈ જશે. બરોબર. તેવી જ રીતે જો કોઈ સદિશ એ ને આપણે ઋણ સંખ્યા વડે ગુણીએ, બરોબર છે, તો ઋણ સંખ્યા લેમ્બડા વડે ગુણીએ તો આપણને લેમ્બડા એ સદિશ પ્રાપ્ત થાય. પણ ઋણ સંખ્યા વડે ગુણ્યો છે ને એટલે અહીંયા આપણે જોઈ શકીશું કે તેની દિશા જે છે એ સદિશ એ ની દિશા કરતા વિરુદ્ધ થઈ જશે. તેનું મૂલ્ય લેમ્બડા ગણું જ વધી જવાનું છે પણ દિશા જે છે એ કરતા વિરુદ્ધ થઈ જશે. બરોબર. તો હવે જો ધારો કે આપણી પાસે સદિશ એ છે. હવે સદિશ એ ને તમે -1 વડે ગુણી નાખો તો મૂલ્ય તો એનું જ રહેવાનું છે કારણ કે 1 થી ગુણીએ છીએ એટલે. પણ એની દિશા જે છે એ ઉલટાઈ જશે કારણ કે હવે આપણો સદિશ -1 ઇન્ટુ એ એટલે કે -a થઈ ગયો. તો આ a તો -a આવી રીતે રજૂ થશે. અથવા તો ધારો કે આપણે તેને -1.5 વડે ગુણીએ. બરોબર. તો હવે આપણો સદિશ થશે -1.5a. તો તેની દિશા એની દિશા કરતા વિરુદ્ધ થઈ જશે અને તેનું મૂલ્ય એના મૂલ્ય કરતા 1.5 ગણું થશે. પડી સમજ? સદિશ એ સાથે જે આપણે ગુણાંક અહીંયા લઈએ છીએ એ ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે. ધારો કે આપણે કોઈ ભૌતિક રાશિ જે છે કે જે સદિશ છે એને સમયની સાથે ગુણીએ તો સમય અદિશ છે પણ તેને પરિમાણ છે. બરોબર. તો એવા કિસ્સાની અંદર આપણને જે પરિણામી પરિમાણ થશે એ લેમ્બડા અને સદિશ એ ના જે પરિમાણ છે એ બંનેનો ગુણાકાર કરવાથી જે મળે તે થશે. બરોબર. જેમ કે આપણે લખીએ કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ જે છે એના પરિમાણ અથવા તો એનો એકમ થશે મીટર પર સેકન્ડ. એની સાથે સમયનો ગુણાકાર કર્યો, સમય અદિશ રાશિ છે તો એનો એકમ થશે સેકન્ડ. તો મીટર પર સેકન્ડ ગુણ્યા સેકન્ડ, તો સેકન્ડ કેન્સલ થશે તો સ્થાનાંતર ના પરિમાણ અથવા તો તેનો એકમ આપણને મીટર મળ્યો. એવી રીતે આપણે ગુણાકાર કરી અને જે પરિણામી સદિશ છે એનો એકમ અથવા તો પરિમાણ લખી શકીએ છીએ. જેમ કે અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર સ્થાનાંતર આપે છે. સમજ પડી મિત્રો?